જિંદગી યાર તમે છેડછાડ કરશો તો હું તમને છોડીશ નહીં. તો આ ગરીબ માણસો છે, એમનું એડમિશન છેલ્લો દિવસ આ દાખલો છે, ઉપરથી તમારે દાખલો આપી દેવો. શૈક્ષણિક મુનાચો સાહેબ ગવર્મેન્ટમાં છોકરાની નોકરી લાગી છે, એનો ઓલરેડી જાતિનો દાખલો છે. ગવર્મેન્ટે એવું કીધું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે કે ઇંગ્લિશમાં દાખલો લાવો. દાખલો ઓલરેડી છે, 1950ના પુરાવા માગે છે. તો પહેલાં એની જોડે કીધું કે ગેજેટ કરાવો. ગેજેટ કરાયેલા અમે આગળ આ ગેજેટ કરાવી પુરાવાની હવે 1900 નાયકા હતું એમ બોલે નાયક. હવે દાખલો કઢાવવાનો છે. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઇંગ્લિશમાં માગે, ઓલરેડી ગુજરાતીનો છે જ. ગુજરાતી ઉપરથી તમારે ઇંગ્લિશ આપવાના. સાહેબ તમે ખોટા દાખલા કહો છો તો આગળના મામલતદારે ખોટા આપ્યો છે, આગળના અધિકારી ખોટા દાખલા આપ્યા છે એવું કેવું છે તમારે? સાહેબ આગળના અધિકારીએ આગળના અધિકારીએ ખોટા દાખલા આપ્યા છે એવું કેવું છે તમારું? તો તમે કઈ રીતે ખોટા સાબિત કરો છો? 6 સપ્ટેમ્બર 1950 પહેલા પુરાવા છે, હું દાખલા આપીશ અને હું આપું છું તમને. જો આટલા વર્ષોમાં પહેલી જ વખત આવો નિયમ તમે મને સાઈન કરી દો અત્યારે હું અહીંયાથી નહીં આવું. મને સાઈન જોઈશે, સાઈન કરી આપો બસ. હું અહીંયાથી નહીં હટું, હું નહીં હટું એટલે નહીં. મારી છોકરીનો હોય 3 દિવસ હું જરૂર નહીં જાઉં, તમે જે કરો અહીંયા કરો. એમનો આ સાહેબે તો મને તરત જ ચોટી દીધું. મારું નામ નહોતું ને આમાં, એને નામ નથી કરી દીધું. આમનો કોઈ વાંક નહીં, વાંક એ ટીની વાળો છે. રૂમ સ્ટેટમેન્ટ એને નહીં ખબર. આવું ના ચાલે. કાલ આવડા બચ્ચા બિચારા પાણી પીતા વગરના